જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો અને બરોબર વિજયપુરીની સીમમાંથી નીકળ્યો. એમાં રબારીની દીકરી ગાયું ચારે છે. 18 વર્ષની રબારીની દીકરીને ગાયું ચારે ભાઈ. એ રબારીની દીકરી 17-18 વર્ષની દીકરી ગાયું ચારે ને એમાં જોગીદાસ ખુમાણના ઘોડા નીકળ્યા. 3 ગાઉનો તરપેટો અને ધોમ ઉનાળાનો તાપ તપે. સૂરજનારાયણ બેક નાડાવા હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રંબક વર્ણી બની ગયેલી અને જોગીદાસના ઘોડા નીકળ્યા. જોગીદાસ ખુમાણને એમ થયું કે આ દીકરી એકલી વગડામાં ઉનાળામાં ગાયું ચારે છે ને બીક નહીં લાગતી હોય. લાવ જરીક દીકરીને જઈને પૂછી આવું તો ખરો. દીકરી ઓળખતી નથી કે આવે છે જોગીદાસ ખુમાણ છે. દીકરીની બાજુમાંથી ઘોડી લે અને જોગીદાસ ખુમાણે એટલું કીધું કે બેટા, વગડામાં એકલી અટાણે ખરા બપોરે તું ગાયું ચારસ, બીક નથી લાગતી? અને તેથી સૌરાષ્ટ્રની દીકરી બહુ સરસ બોલી. એણે એમ કીધું કે બાપુ, જોગીદાસ ખુમાણ જ્યાં સુધી બારવટે